भवभीतिभेदनम् सुखसम्पदकरुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। પૂર્વાશ્રમમાં લાડુદાન ગઢવી ભુજની અંદર જે પિંગલ પાઠશાળા ત્યાં અભ્યાસ કરવા માટે ગયા છે। સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરી અને પછી એમના ગુરુએ વાત કરી છે કે તમે રાજાની પાસેથી આજ્ઞા મેળવી અને તમારા વતનમાં જાઓ। વિદ્યા ગુરુશ્રીની આજ્ઞાથી લાડુદાનજી પોતાનો સ્વદેશી કહેતા મારવાડી પોશાક પહેરી ભુજના રાજમહેલમાં વિદ્યા ગુરુ શ્રી અભયદાનજી સાથે આવ્યા છે। સૂર્ય ઉદય થાય અને જેમ સર્વ સ્થળે પ્રકાશ થાય ને, એમ લાડુદાનજી દરબારમાં આવતા જ કોઈ દેવી ચમત્કાર બને છે। અભયદાન ગુરુ અને લાડુદાન ગઢવી ભુજના રાજાની પાસે આવે છે તો દિવ્ય શક્તિનો શાંત પ્રકાશ ફેલાયો। તેથી સૌ સભાસદો એમના તરફ આકર્ષાઈ ગયા। પહેલી વીસીના યુવાન, ચારણ બાળ, તેજસ્વી, મજબૂત શરીરના બાંધાવાળા, મારવાડી, મરોડદાર અંગવાળા, વિશાળ ભાલ, વિશાળ નેત્રો, નમણી નાસિકા, ગોરા ગુલાબી ગાલ, માન મનોહર દાઢી, દાયડમ કળીસમ દાંત, કમળના પત્ર જેવો સુકોમળ જીવા, કંબુકંઠ, વિશાળ અને ભરાવદાર છાતી, આજાન બાહુ, કદાવર પણ સુકોમળ કાયા અને અખંડ બાલ બ્રહ્મચારી, પારાવાર જીતે ઓ તો દૂસરો પરમ એ કાવ્ય પંક્તિના પ્રમાણથી બીજા ઈશ્વર તુલ્ય શ્રી લાડુદાનજી એક હસ્તમાં અવતાર ચરિત્ર, બીજા હસ્તમાં પુષ્પમાળા સહ રાજહંસની ચાલે ચાલતા સભામાં મહારાવ શ્રીની સન્મુખ આવ્યા। લાડુદાન ગઢવી એનું કેવું શરીર હતું, આજાન બાહુ હતા। મહાપુરુષો હોય એના જે હાથ છે એ ઢીચણે પહોંચે, આજાન બાહુ કહેવાય એને। રાજાઓમાં ઈશ્વરનો સદાય અંશ છે, તેથી તે ઈશ્વરી શક્તિએ લાડુદાનજીની ઈશ્વરી શક્તિને પીછાની એના નિર્મળ આત્માને ઓળખ્યો,
રાજસિંહાસન પાસે આવી લાડુદાનજીએ મહારાજ શ્રીના કંઠમાં કુસુમ માળા આરોપી સુભાષિત ઉચ્ચાર્યા. રાજમહેલ ખંડ એ કાવ્ય ધ્વનિથી ગાજી ઉઠતા મયુરો કેકારવ કરવા લાગ્યા. રાજમહેલ આખો ગાજી ઉઠ્યો, એવો એમનો કંઠ હતો, અવાજ પહાડી હતો. દેવી સરસ્વતી સાક્ષાત લાડુદાનજી રૂપે પોતાનો પ્રભાવ બતાવવા લાગી. વિદ્યાગુરુ શ્રીની આજ્ઞાથી એકાદ અમૃત ધ્વનિ છંદ અને એકાદ ત્રટકબંધ ગીતનો શબ્દાર્થ કર્યો અને છંદ લલકારતી વખતે લાડુદાનજીનો કંઠ મોરલાના કંઠ જેવો પ્રફુલ્લિત થતા ગળાની નસો શ્વાસો ઘૂંટી ઘૂંટી જાડી થઈને જીવાને મદદ કરતા તો શબ્દોનું વૃંદાવન ખડું થયું. નવે રસો સભા મધ્યે મૂર્તિમાન દેખાવા લાગ્યા. નવરસ કહેવાય છે ને, નવે રસો મૂર્તિમાન દેખાવા લાગ્યા. વીરો હથિયારની મૂઠો પર હાથ ધરવા લાગ્યા. શૃંગારી પુરુષો મૂછો અને થોભાઓને મરડવા લાગ્યા. વીર પુરુષો હતા ને એના તલવારની મૂઠ ઉપર હાથ ગયા, જાણે યુદ્ધમાં જવું હોય ને. આવી રીતે ત્યાં રસ અલંકારની અમૃત છોડો ઉછળવા લાગી. પરીક્ષા કોણ કરે? પરીક્ષકો તો ચિત્રમાં ઓળખેલા પૂતળા માફક અનિમેષ દ્રષ્ટિએ લાડુદાનજીના મુખ સામું જોઈ જ રહ્યા કે આ ગંગાજીની ધારા જેવા અતૂટ અને અખંડ શબ્દોનો પ્રવાહ એક ધારો ક્યાંથી વહેશ. એ રીતે રાજસભા આનંદ સાગરમાં અનુભવવા લાગી અને મહારાજ શ્રીને પિતામહ શ્રી કૃષ્ણચંદ્રના યશોગાન સાંભળતા કુળ અભિમાન જાગ્રત થયું. એ ચારણવીરની વીરતા સભર વાણી સાંભળીને મહારાજ શ્રીના અંગમાં વીરતા સાથે ઉદારતાની વેળ ચડ્યો. ચોબદારને બોલાવી આજ્ઞા થતાં તરત જ કારભારીએ તોશાખાનામાંથી લાવેલ હોનાના હીર જડિત ગંઠા, રાજ્યનો ખજાનો હતો ને એમાંથી લાવેલી વસ્તુ, સોનાના હીરા જડિત ગંઠા. ગંઠા એટલે જે ગળે પહેરાવે ને, આજ પહેરાવેલા છે ને, એ ગંઠા કહેવાય. હા, પછી ટૂપીઓ, ટૂપિયાઓ, મોહન માળાઓ, હમેલ, કઢા, કડા, વેઢ, વીંટીઓ અને પગમાં પહેરવાનો હોનું બક્ષવામાં રાજ રિવાજે સોનાનો તોડો, જડાવ મૂઠની તલવાર, કટારી, જમૈયો, રત્નજડિત આશા લકડી આદિ આભૂષણોના થાળા તેમજ જરિયાની વસ્ત્રના પોશાકના થાળા, સુવર્ણના સાજે શણગારેલા હીરની સરકેર સહિત ઉમદા ઓલાદના કચ્છી ઘોડાઓ, એક ઊંટ, કચ્છી કોરીઓ અને પાંચિયા થાળોનો શિરપાવ શ્રી લાડુદાનજીને ખુદ મહારાવ શ્રીએ પોતાના હાથે બક્ષીને દો વળી તાજીમ સરદાર. દો વળી તાજીમ સરદાર એટલે શું? તો કે તાજીમ પદવી બક્ષેલ સરદાર જ્યારે રાજસભામાં આવે ત્યારે રાજા ઊભા થાય
અને જાય ત્યારે પણ ઊભા થઈ એને વિદાય આપે. આવી રીતે ડબલ તાજીમ સ્વીકારતા તે દોવડા કહેતા ડબલ તાજીમ સરદાર કહેવાય. એવા જ પુરુષ પગમાં સોનું પહેરી શકે અને અન્ય રાજ્યસ્થાનમાં જાય ત્યારે રાજા પણ દોવડી તાજીમ લીએ તેની રાજરીતિ છે. આ રીતે લાડુદાનજી આવ્યા ત્યારે પણ ઊભા થઈને એનો સ્વાગત કર્યું અને ગયા ત્યારે એમનું સ્વાગત કર્યું. પગમાં એ સોનું બક્ષી કહેતા જમણા પગમાં એ વખતે હોનાનો તોડો પહેરાવી સભામાં આસને બેસવાનો અધિકાર બક્ષી મખમલના ગાદી તકિયા ઉપર બેઠક આપીને ફરમાયું કે કવિરાજ લાડુદાનજી, તમે હવે જો કચ્છ ભુજના કાયમના વતની થઈ રાજકવિ તરીકે અહીં રહો તો હું તમને ક્રોડ પસાવ કરી 12 ગામોનું પરગણું આપું. 12 ગામ આપું. લો, ઉપરની રીતે શ્રી લાડુદાનજીને કચ્છના રાજકવિ નિમવાના આમંત્રણોનો રાજયોગ પ્રાપ્ત થતાં ભાગ્યોદય થયો. પરંતુ શ્રી લાડુદાનજીનો સંપૂર્ણ ભાગ્યોદય તો પ્રગટ ભગવાન ભેટ્યા પછી થવાનો હતો. એવું ન માનતા કે ન મળ્યું ખાવાનું તેથી થઈ ગયા બાવા. વિચાર કરો કે લાડુદાન ગઢવી કેટલું એને મળતું હતું છતાં બધું છોડી અને સ્વામિનારાયણ ભગવાનના સાધુ થઈ ગયા. તેથી લાડુદાનજીએ અચકાતા મને કોઈ પરાણે બોલાવતું હોય એમ ઘણી નમ્રતા અને વિનય વચનથી અને રાજનીતિ અનુસરીને હાથ જોડીને બોલ્યા કે આપ હજૂર શ્રીની કૃપાથી અને વિદ્યાગુરુ શ્રી અભયદાનજીના શુભ આશીષ અને લાગણીથી હું જે વિદ્યા ભુજમાં રહીને ભણ્યો છું એ તો મારું આયુષ્ય સંભારણું છે. પરંતુ મારી જન્મભૂમિથી આજે લગભગ 10 વર્ષોથી હું વિખોટો થયો છું. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરહિષિ. રામાયણમાં રામ ભગવાન એમ કહે છે કે આ સોનાની નગરી હોવા છતાંય પણ મારી જન્મભૂમિ અને મારી માં સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. એટલે લાડુદાનજી કહે છે કે મહારાજા, તમારી વાત બધી સાચી, પણ હું આજે જન્મભૂમિને છોડી અને ભુજમાં 10 વર્ષોથી વિખોટો પડી ગયો છું. અને મારા વૃદ્ધ માતા પિતા મારી રાહ જોઈને હિંમત હારી ગયા છે. હું એને એકનો એક જ પુત્ર છું. તો એમને જઈને મળવાની અને વિદ્યાદાન અપાવનાર નામદાર શિરોહી મહારાજ શ્રીની મુલાકાત કરવાની એમજ કાઠિયાવાડ, ગુજરાત, મેવાડ, મારવાડ, માળવા વગેરે રાજસ્થાનમાં વસતા વિદ્વાનોને મળવાની આજે એમની સાથે કાવ્ય શાસ્ત્રાર્થ કરવાની મને પ્રબળ ઉત્કંઠા છે. શિરોઈની રાજા જેને મને ભણવા માટે મોકલ્યો છે એને મારે મળવાની ઈચ્છા છે. તેથી હાલમાં તે દેશમાં જવાની મારી ઈચ્છાને આપ શ્રી અનુમોદન આપી આજ્ઞા ફરમાવશો. હવે તમે જ રજા મને આપો એમ એવી હું આશા રાખું છું. આપ હજૂર શ્રીના સત્કાર કરેલા
વસ્ત્ર આભૂષણોથી સજ્જ થઈ દરેક મોટા મોટા રાજસ્થાનમાં અને ત્યાંના રાજકીય કવિઓને મળી આપના દેશની, આપની પિંગલ શાળાની પ્રશંસા કરી મારા સમર્થ વિદ્યા ગુરુશ્રીની કીર્તિ કથી ઋણમુક્ત થઈ મેળવેલી વિદ્યાનું અમૂલ્ય ફળ મેળવવાની મારી પ્રબળ ઈચ્છા છે. બ્રહ્માનંદ સ્વામી એ લાલુબા દેવીને એક દીકરો અને એક દીકરી હતા. બ્રહ્માનંદ સ્વામીને એક બેન પણ હતા. ઉપરના શ્રી લાડુદાનજીના વિનય વચનોથી પ્રસન્ન થઈ મહારાજશ્રીએ સ્વદેશમાં જવાની માંગણી માન્ય રાખી. રસ્તા માટેના ખર્ચની યોગ્ય સામગ્રી અપાવી. 4 શસ્ત્ર સજ્જ ઘોડેસવાર સાથે જવાની રાજ આજ્ઞા ફરમાવી લો. 4 ઘોડેસવારો સાથે રસ્તામાં કંઈ તકલીફ ન પડે એટલે સાથે મોકલ્યા રક્ષા માટે બોડીગાર્ડ. તેમજ પાછા વહેલા કચ્છમાં પધારવા વિનંતી કરી અને રાજકવિ અભયદાનજીને પાઠશાળાનું પ્રમાણપત્ર લખી આપવાની પણ રાજ આજ્ઞા ફરમાઈ. રાજ્ય કવિ શ્રી પ્રમાણપત્ર લખી સાથે લાવ્યા હતા. એ મહારાજશ્રીના મુબારક હસ્તથી નીચે લખ્યા પદવી દાનો શ્રી લાડુદાનજીને બક્ષવા સૂચન કર્યું. રાજાએ જે અભયદાન જે શિક્ષક હતા એને કીધું કે તમે એમને પદવીનો હસ્તલિખિત લખી અને તમે પ્રમાણપત્ર આપો એમ. આથી રાજ્ય કવિ રત્ન પિંગલ વિદ્યાચાર્ય સહસ્ત્ર શતાવધાની મહોપાધ્યાય મહાશીઘ્ર કવિશ્વર વગેરે ઉપાધિઓ સુવર્ણ પદક સાથે બક્ષીને પ્રમાણપત્રમાં મુખ્ય અધ્યાપકની સહી પાસે જ મહારાજશ્રીની મોહર છાપ કરાવી. મોહર છાપ મારી. રાજ્ય મુદ્રાંકિત કરી રાજ્ય દફતરે દાખલો રહેવા નોંધાવી મહાકવિશ્વર લાડુદાનજીના હસ્તકમળમાં ખુદ મહારાજશ્રીએ પ્રમાણપત્ર અર્પણ કર્યું. તેમજ વિદ્યા ગુરુશ્રીને પણ અમૂલ્ય વસ્ત્ર આભૂષણો અને હજારો કોરીઓનો ભરેલો થાળ મહારાજશ્રીએ લાડુદાનજીના શુભ હસ્તે ગુરુ દક્ષિણામાં અપાવ્યા. ઉપર પ્રમાણે અભ્યાસ સંપૂર્ણ થતાં ઉત્તમ રાજ્ય સત્કાર મેળવી લાડુદાનજી વતન તરફ વિદાય થતાં વિદ્યાગુરુ અભયદાનજીને પિતા શંભુદાનજી જેવો જ શિષ્ય વિયોગ વશમો લાગ્યો. વિદાય વખતે લાડુદાનજી ગુરુશ્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી શુભાશીષ સાથે રાજી થઈ રજા આપવાનું કહેતા ગુરુશ્રી અભયદાનજી પણ ખૂબ પ્રેમથી ભેટી પડ્યા. લો એના બાપુજીને જ્યારે ખાણ ગામથી ભુજ મોકલવા માટેનો જ્યારે સમય આવ્યો ને જેવું વહમું લાગ્યું હતું ને એવું અત્યારે ગુરુ પાસેથી જ્યારે રજા માગી ત્યારે ગુરુને પણ એટલું બધું વહમું લાગ્યું. લો ભેટી પડ્યા. હૃદય સાથે ભીડી અને વાંસો થાબડી બંને હાથ લાડુદાનજીના શિર ઉપર મેલી દેશો દેશમાં દિગ્વિજય કરો એવો શુદ્ધ હૃદયથી આશીર્વાદ આપી વિદાય આપીશ. તે પછી લાડુદાનજી સાથે ભણનારા સૌ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના કેટલાક હસ્તલિખિત પુસ્તકો
યથા યોગ્ય બક્ષિસ આપ્યા. 10 વર્ષ જેટલા લાંબા વસવાટને અંતે સ્નેહી સંબંધીઓને હળીમળી ચાલતા સ્વાધ્યાયીઓ અને અન્ય સજ્જનો ભુજનગરની ભાગોળ સુધી વડાવવા આવ્યા. લો, આખું ગામ વડાવવા માટે આવ્યું. તે સૌને વિનય વચન કહી અરસપર ક્ષમા યાચી સ્નેહોના દિલને જીતી સૌને પ્રણામ કરી અને વિદાય લીધી. પોતે પોતાના ઘોડા ઉપર સ્વાર થઈને અન્ય સામગ્રી સહ પુસ્તકોના ગાડા સાથે અને રાજ્ય ઘોડેસવાર શિરબંધી સાથે પોતે પણ ચાલ્યા. ભુજિયા ડુંગરની બાજુમાં થઈને ચાલતા નિર્મળ નદી આવી. તેને નિહાળી પોતે પ્રથમ ભણવા આવ્યા હતા ત્યારે સાથે આવેલા ભૂદેવ સાથે ત્યાં ટીમણ કરેલું એ સઘળી વાતનું સ્મરણ થતાં ઘડીક ત્યાં ઊભા રહી ભૂતકાળની યાદ લાવી આજે 10 વર્ષે રાજ્ય સન્માન પામી માનપાનથી વતનની વાટે પોતે વિદાય થાય છે એનું અહોભાગ્ય માની ભુજિયા ડુંગર અને ભુજનગર તરફ એક પ્રેમ ભર્યો દ્રષ્ટિપાત કરી રાજ રસાલા સાથે સૃષ્ટિ સૌંદર્ય નિરખતા વતનની વાટે આનંદભેર મુખારવિંદે ચાલવા લાગ્યા. મહાકવિ લાડુદાનજી ભુજથી ચાલતા ચાલતા ધમડકા આવ્યા. ધમડકા છે ને કરણીબાનું ગામ. તમે ગયા છો ધમડકા? નથી ગયા? ત્યાંના ઠાકોર સાહેબ ભુજ મહારાવશ્રીના નજીકના કુટુંબી કહેતા ભાયાત હતા. તેઓએ મહાકવિને ત્યાં રોકી પોતાના દરબારગઢમાં ઉતારાનો યોગ્ય બંદોબસ્ત કરાયો. ત્યાં તેઓ શ્રીને એક મહાપુરુષનો મિલાપ થયો કે જેઓ પણ એ ધમડકા દરબાર સાહેબના રાજ્ય મિજમાન હતા. કચ્છ દેશ પ્રસિદ્ધ પંડિત શ્રી કનક કુશળજી ભટ્ટાચાર્યના શિષ્ય વિજય કુશળજી ભટ્ટાચાર્ય મહારાજ જ્ઞાતે વિપ્ર જે કાશી ક્ષેત્રમાં ઘણા વર્ષો રહી વિદ્યા વારિધિની પદવી પ્રાપ્ત કરનાર વિદ્યા કળા અને ચતુર સંગીત આચાર્ય મહાધુરંધર પંડિત હતા. ધમડકામાં સંગીતના માસ્ટર. એનું નામ હતું વિજય કુશળજી ભટ્ટાચાર્ય. હવે લાડુદાનજી અહીંયા આવ્યા. તેઓનો મહાકવિશ્રીને ધમડકામાં અચાનક મિલાપ થયો. ભક્ત ભક્તને ઓળખે, સુરવીર સુરવીરને ઓળખે, ચોર ચોરને ઓળખે, પંડિત પંડિતને ઓળખે. એ ન્યાયે ભટ્ટાચાર્ય મહાકવિ શ્રી લાડુદાનજીના મહત આત્માને ઓળખ્યો. થોડા વાર્તાલાપથી બંનેના મન આકર્ષાયા. મહાચતુર વિચક્ષણ શીઘ્ર કવિ લાડુદાનજીને નિરખતા કોઈ મહાન દેવી અવતારી પુરુષ છે તેવો આભાસ ભટ્ટાચાર્યને થયો. કાશીના ભણેલા ધુરંધરો વિદ્વાન સાથે તેઓ કોઈ ઉત્તમ કોટીના બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છે એવો આભાસ ભટ્ટાચાર્ય પ્રત્યે શ્રી લાડુદાનજીને પણ થયો. આમ અન્યોન્ય મહિમા સમજતા વધુ સહવાસે બંને મિત્રો જેવા થઈને સાહિત્ય, સંગીત, કળા અને નવરસ મિશ્રિત વાર્તા વિનોદ કરવા લાગ્યા. એ વાર્તા વિનોદથી ધમડકા ઠાકોર સાહેબને પણ ઘણો આનંદ થયો. ભટ્ટાચાર્યને તો પોતે ખાસ આમંત્રણથી તેડાવીને ત્યાં રાખ્યા હતા
અને મહાકવિ શ્રીને પણ અતિ આગ્રહ કરીને ત્યાં રોકી રાખ્યા. ભૂતથી આવેલા શિરબંધી સ્વારને પાછા ભૂત જવાની રજા આપી દીધી. વિદ્વાન વર્ય ભટ્ટાચાર્ય પાસેથી ઘણું એક નવું શીખવા જેવું છે એવી જિજ્ઞાસા શ્રી લાડુદાનજીને દિવસે દિવસે વધવા લાગ્યું. એમાં ત્યાંના દરબારશ્રીનું અનુમોદન મળતા ભટ્ટાચાર્ય શ્રીનો અંતરનો પ્રેમ પારખ હતા. આપણા મહાકવિ લાડુદાનજી તો ધમડકામાં રહી પાછા વિદ્યાર્થી બન્યા. પંડિત વિજય કુશળજી ભટ્ટાચાર્ય પોતે બ્રહ્મનિષ્ઠ ભગવત ભક્તિનિષ્ઠ સાકારની ઉપાસનાવાળા પરમ ધર્મિષ્ઠ પુરુષ હતા. લો પાકા સાકારવાદી હતા. જગદીશપુરીમાં કહેતા જગન્નાથપુરીમાં તેઓ શ્રી શંકરાચાર્ય સાથે લાંબો સમય સવારીમાં રહ્યા હતા અને શંકરાચાર્ય ગાદીનો વારસો એમને મળવાનો હતો, પરંતુ કોઈ સંજોગવશાત તેમ નહીં થતાં સંન્યાસ નહીં લેતા પોતે પાછા કાશી ક્ષેત્રમાં આવી પ્રભુ ભજનમાં તલ્લીન રહી નિજાનંદમાં અહર્નિશ રહેતા હતા. આવા પ્રખર વિદ્વાનો કાશી ક્ષેત્રના મહાપંડિતનો યોગ થતા શ્રી લાડુદાનજીએ એમની પાસે પ્રથમ સંસ્કૃત અભ્યાસ શરૂ કર્યો. ઉત્તમ પ્રકારનું વ્યાકરણ જ્ઞાન મેળવ્યા પછી સંસ્કૃતમાં શાલિહોત્ર, મુનિકૃત, અશ્વવિદ્યા, ગજવિદ્યા અને સામુદ્રિક શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું. લો મધ્યરાત્રે ભટ્ટાચાર્ય દરરોજ પોતાના આશ્રમમાં ઈશ્વર ભજનના પદો, કચ્છી ભાષાની કાફીઓ એવા તો સુંદર સ્વરે બોલતા કે સાંભળનાર ત્યાંથી ખસી શકતા નહીં. તેમની સિતાર બજાવવાની શૈલી તો એવી સુંદર અને ચોખ્ખી હતી કે સિતારના તાર સ્વરોથી કાફી વગેરે ભજનના બોલ સ્પષ્ટ રીતે પરખાઈ જતા. સિતાર બહુ સરસ વગાડતા ભટ્ટાચાર્યજી. તેઓ સિતારના બજવૈયા અજોડ હતા, એની કોઈ જોડ જ ન થાય. બોલો એવો સિતાર વગાડતા. તેમજ નરઘા આવતા, પખાજ, નોબત, સવારીનો ડંકો. સવારી ચડતી વખતે ઘોડા ઉપર નગારાની જોડી બજાવે એને ડંકો કહેવામાં આવે. ચોપદારના બોલ વગેરેના પણ ઉત્તમ અભ્યાસી હતા. આપણા વિદ્યા જિજ્ઞાસુ લાડુદાનજી તો એક પછી એક ઉપરની સઘળી વિદ્યા શીખ્યા. એમાં સિતારના સ્વરો તો એવા સુંદર કાઢતા કે ભટ્ટાચાર્ય કોઈક વખત કહેતા કે અમારા ઉસ્તાદજી હિન્દુસ્તાની હતા, તે આવો સિતાર બજાવતા. એમને જેને શીખવાડી હતી ને વિદ્યા એ કે આવું વગાડતા હતા. લો લાડુદાનજી સિતાર, નરઘા અને ડંકા વગેરે વાદ્યો અને છડીના બોલ વગેરે શીખીને સંગીતાચાર્ય થયા. સંગીતના આચાર્ય થયા લાડુદાનજી. લો બધું વગાડતા આવડતું, માસ્ટર. સંસ્કૃતિ આવડે, પિંગેલય આવડે. એક દિવસ ભટ્ટાચાર્યે શ્રી લાડુદાનજીને કહ્યું કે આ સંસારમાં રહેનારાઓ અને આપ જેવા કુશાગ્ર બુદ્ધિના કવિઓએ કળા નિપુણ થવું જોઈએ. 64 કળા, 72 કળા, 76 કળા એમ 3 પ્રકારની કળાઓના વિભાગો છે. તેમાંથી જે કળા એ પોતાને શીખવા યોગ્ય જણાય એટલી ગુરુમુખે સિદ્ધ કરી કળાઓનું જ્ઞાન સંપાદન કરે તો એ મનુષ્ય કોઈ દિવસ કોઈથી અંજાતો કે ગાજ્યો જતો નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા
સાંદીપની ઋષિને ત્યાં 64 કળા 64 દિવસમાં શીખ્યા હતા. ઉપરની હકીકત સાંભળીને કળા જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થતાં 64 કળામાંથી પોતે પોતાના ઉપયોગમાં આવે એવી 24 કળાઓ ચૂંટી કાઢી શ્રી ભટ્ટાચાર્યજી પાસે ગુરુમુખે શીખી અને સિદ્ધ કરી. 24 કળા, 64માંથી 24 કળા પોતે અલગ સારી સારી કાઢી અને શીખ્યા. તો 24 કલા નિરૂપણ. કઈ 24 કલા? તો પહેલી ગીત ગાન તાનની કળા. એમાં ગાવાના પ્રકારો, સપ્તસુર, તાલ, મૂર્છના વગેરેના ભેદો, આ પહેલી કળા. બીજી વાદ્ય વગાડવાની કળા. એના 4 ભેદ છે: તપ, આનક, સુશીત અને ઘન. તાર વડે વાગે એ તપ કહેવાય. તાર આવે ને, તાર વડે વાગે એને તપ કહેવાય. ચામડું મઢેલું હોય ને વાગે તે આનક કહેવાય. આજે ઢોલ છે, પછી ઢોલકી છે, પછી તબલા છે, એ બધાને આનક કહેવાય. પવન ભરાવાથી વાગે એ સુશ્રુત કહેવાય, પવન. અને ધાતુના રણકારથી જે સુર થાય એને ઘન કહે છે. તો એમાં આવી 4 પ્રકારની કળા છે. પછી ત્રીજી નૃત્ય કળા. તો લાડુદાનજીને નૃત્ય પણ આવડતું. નાચવાની કળા. એમાં લાસ્ય અને તાંડવ એવા 2 ભેદ છે. તાંડવ નૃત્ય એ શિવજી કરે અને લાસ્ય નૃત્ય એ કર્ણાટકી અને ગુર્જર સ્ત્રીઓ કરે. આમાંથી શ્રી લાડુદાનજી તાંડવ નૃત્ય શીખ્યા હતા. અને જ્યારે એક વખત ગરડામાં શ્રીજી રીસાયા હતા ને ત્યારે તાંડવ નૃત્ય કરી શ્રીજીને પ્રસન્ન કર્યા હતા. હવે ચોથી નાટ્ય કળા, અભિનય કળા. અભિનય કરવાનો હોય ને. આ કળાથી મનુષ્ય ગમે એ પ્રસંગે ગમે એવા હાવ ભાવો દર્શાવી શકે. એટલે શૃંગાર, કરુણા, રૌદ્ર, વીરરસ વગેરે મૂર્તિમાન તાદૃશ્ય બનાવી મનેચ્છા પાર પાડી શકાય. પાંચમી ઉદક વાદ્ય. ઉદક વાદ્ય એટલે પાણી ભરેલા પાત્રો પર હાથ ફેરવી વાજિંત્ર વગાડવાની કળા. પાણી ભરેલું પાત્ર હોય એના ઉપર આમ હાથ ફેરવી અને વાજિંત્ર વગાડવાની કળા. જેવા કે જળ તરંગ, ફીણ તરંગ વગેરે. છઠ્ઠી તરવાની કળા. એ પણ એક પ્રકારની કળા છે. એ કળાથી અગાધ જળને તરનારો પાણીમાં ઊભો રહીને તરે, તેમજ પાણીમાં પડેલી કોઈ પણ વસ્તુ ડૂબકી મારીને શોધી લાવે. પહોરના પહોર સુધી આપતકાળમાં જળમાં ગુપ્ત રહી શકે, કલાકોના કલાક સુધી. મહાભારત વખતે દુર્યોધન આ કળાથી જળમાં સંતાયો હતો. દુર્યોધનને આ કળા આવડતી હતી એટલે એ મરવાની બીકે પાણીમાં હંતાઈ ગયો હતો. પછી લલકારો ને બહાર આવ્યો ને પછી ભીમે માર્યો. હસ્ત લાઘવ. હાથથી જુદી જુદી રીતે પટ્ટો, તલવાર, ભાલા, કટારી વગેરે ફેરવવા. એ કળા યુદ્ધ પ્રસંગે ઘણી જ ઉપયોગી છે. હસ્ત લાઘવ કહેવાય ને. યુદ્ધ વખતે જે હથિયારો ફેરવવાની જે કળા છે ને એને હસ્ત લાઘવ કહેવાય. પાકશાસ્ત્ર કળા. રસોઈ કરવાની એ કળા ભીમસેન અને નળ રાજા સારી રીતે જાણતા હતા. ભીમને પાવરદાર હતો રસોઈમાં. આ કળાના રચેલા ભીમપાક અને નળપાક ગ્રંથો પણ છે. પછી પ્રહેલિકા. પ્રહેલિકા એટલે બીજાને બોલતા બંધ કરવાને ગૂંચવણવાળા સવાલો પૂછવાની કળા
ન્યાય મંદિરમાં ધારાશાસ્ત્રી કહેતા વકીલો આનો ઉપયોગ કરે છે. તેમજ ગૂઢાર્થવાળા કાવ્ય ઉખાણાઓ પણ આ કળાનો એક ભાગ છે. ચાતુર્ય દર્શાવવા માટે આ કળા બહુ ઉપયોગી છે. સ્વામીશ્રીને આ કળા સંપૂર્ણ સિદ્ધ હતી. 10મી પ્રતિમાળા. જે કોઈ કંઈ પૂછે એનો તાત્કાલિક જવાબ આપવો, એટલે હાજર જવાબીપણું, એને પ્રતિમાળા કહેવાય. પ્રતિમાળા. તેમજ વિદ્યાર્થીઓ પરસ્પર અંત્યાક્ષરથી કહેતા અંતકડી છેલ્લા શબ્દથી આરંભીને કોઈ પણ વાક્ય કે કવિતા, શ્લોક વગેરે બોલે તે આ કળાનો જ વિભાગ છે. આ કળાના જાણનાર મનુષ્ય બહુ જ યાદદાસ્ત શક્તિવાળા થાય છે. આ કળા પણ સ્વામીશ્રીને સંપૂર્ણ સિદ્ધ હતી. 11મી વાચન કળા. પ્રાચીન ભાષા કેવી હતી, અક્ષર કેવા હતા, કેવી ઢબે વાંચવાથી શ્રોતાઓ રંજન થાય, એ કળા જાણવા માટે અનેક ગ્રંથો જોવા જોઈએ. લિપિની ઉત્પત્તિ પણ એ જ કળાનો પ્રકાર છે. 12મી નાટકાખ્યાયિકા દર્શન. આ કળા કવિતા સમજવાનો પ્રકાર છે. દ્રશ્ય અને શ્રાવ્ય એવા કાવ્યના પ્રકાર છે. આ બંને પ્રકારોમાં ખૂબી તથા ખામી જાણવી અને જોવી એ સર્વ આ કળાથી જણાય છે. 13મી કાવ્ય સમસ્યા પૂર્તિ. એ પણ કવિતાનો જ પ્રકાર છે. આ કળાથી બુદ્ધિ વૃદ્ધિ પામે અને તાત્કાલિક ઉત્તર દઈ પોતાની ચતુરાઈ બતાવી શકાય છે. 14મી તર્કવાદ. આ કળાથી અનેક નવીન તર્ક, વિતર્કના ભેદો, જાણી અજાણી વસ્તુની પણ પરીક્ષા કરી શકે. તેથી બહુ જ લાભો મેળવાય છે. આ કળાના ગદાધરી, શિરોમણી, મુક્તાવલી વગેરે ગ્રંથો છે. રથકાર કળા. આ કળામાં સુથારના નકશી કોતર કામ કરવા, દેવાલયોમાં રમ્યતા આણવી વગેરે આ કળાનો પ્રતાપ છે. રથકાર કળા. લાડુદાનજીને બધું આવડતું હતું. શિલ્પકળા. આ કળામાં રાજ્ય મહેલો, દેવાલયો, ભૂગર્ભો, ગુપ્ત દ્વારો, ગુપ્ત ધન સંચયો, ભૂલ ભૂલામણીવાળા માર્ગો, શિખરો, રંગમંડપ, હવેલી, કોટકિલ્લાઓ, દેવ મનુષ્યની તાદૃશ્ય મૂર્તિઓ, નાની મોટી કોતરવી, કૂવા, વાવો, પ્રાસાદો વગેરે બનાવવામાં બુદ્ધિ કૌશલ્યતા દેખાય એવી આ કળા છે. એના પ્રતિમા મંડન, પ્રાસાદ મંડન, રાજ્ય વલ્લભ વગેરે ગ્રંથિ જોવા પડે છે. એટલા માટે જ બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું, મૂળીનું અને જૂનાગઢનું મંદિર બાંધ્યું. કારણ કે શિલ્પકળા બધી જ આવડતી સ્વામી. પછી રૂપ્ય રત્ન પરીક્ષા. આ કળાથી સોના, રૂપા વગેરે ધાતુઓ, સાચા ખોટા રત્નો, નવી ખાણના અને જૂની ખાણના હીરાઓ કેવા હોય જાણી શકાય. અગત્ય મુનિનો રચેલ રત્ન પરીક્ષા નામનો ગ્રંથ આ કળા વિશેનો છે. રત્ન પરીક્ષા. 18મી કળા છે અક્ષર મુષ્ટિકા કથન. કોઈ મનુષ્ય દૂર બેસીને આપણને ન વાંચવા જેવું ખાનગી લખતો હોય તો એના હાથની વલણ અને કલમની ઢબ પરથી એને શું લખ્યું એ પારખી શકાય. આમ લખતો હોય ને એના પર ખબર પડી જાય આ લખે છે. લો આમ હાથ આમ ફરે ને એના પર ખબર પડી જાય કે આ જ લખ્યું છે. એને કહેવાય અક્ષર મુષ્ટિકા કથન. અને 19મી શુકન કળા. શરીરના અંગોનું ફરકવું, સ્વપ્ન વિચાર, તેતર, ભૈરવ, શિયાળ, શ્વાન, ગર્ધબ વગેરેના શબ્દ વિચાર, અષ્ટદિશામાં રહેતા રાજાઓને ત્યાં
આઠે વારના આવતા મિજમાનો વેળા વગેરે પારખી એના લાભ અલાભ સમજાય છે. લો તેતર બોલે એટલે શું થવાનું છે, ગધેડો બોલે તો શું થાય? શુકન પારખતા આવડતું. અને 20મું, આ સંવાચ્ય માનસી કાવ્ય કહેતા ગમે તે વિષય ઉપર નવી કવિતા પાદપૂર્તિ રચવી એ કળા વિદ્વાનોને મનોરંજની છે. 21મી, અભિધાન કોશ. કોઈ પણ પદાર્થના કેટલા નામ છે તે એ કોષ જાણવાથી જણાય છે. તેથી કોઈ સાંકેતિક શબ્દ બોલતો હોય તે જલ્દી પારખી શકાય. કાવ્ય કરનારને આ કળા જ્ઞાન બહુ ઉપયોગી છે. 22મું છે છંદો જ્ઞાન. છંદોની સંખ્યા, માત્રામેળ, અક્ષરમેળ, એના ભેદો, રાગો વગેરે કાવ્ય કરનારાને આ કળા ઉપયોગી છે. 23મી, ક્રિયા વિકલ્પ. ભોજનના પદાર્થો કેટલા વખત સુધી ન બગડે. 4-5 વાનગીઓ સાથે પીરસી હોય અને કોઈએ એમાં ઝેર નાખેલું હોય તો એને આ કળાથી ઝટ પારખી શકાય. ક્રિયા વિકલ્પ કળા કહેવાય. રાંધેલા પદાર્થ કઈ જાતના છે તથા એમાં જમવાની ચતુરાઈની કળા પણ બતાવી છે. પહેલાં કઈ વસ્તુ ખાવાય એ પણ આવડવું જોઈએ. ચંદ્રગુપ્ત રાજાને રાક્ષસનો મોકલેલો વૈદ ઝેર આપવા આવેલો. એની પકડ ચાણક્ય ઉપરની કળા જાણવાથી કરી હતી. ચાણક્ય પકડી લીધો તેને. આકર્ષ ક્રીડા, અંગ કસરત, કુસ્તી, પટ્ટાબાજી, યુદ્ધપટ્ટા, મલખમ વગેરેનું જ્ઞાન આ કળાથી મળે છે. શ્રી કૃષ્ણ એ કળામાં હોશિયાર હતા. તેથી મલ સંગે કુસ્તી ખેલી કંસ જેવા યોદ્ધાઓને માર્યા હતા. ઉપર મુજબની 24 કળાઓ 64 કળામાંથી તારવી શ્રી લાડુદાનજીએ સિદ્ધ કરેલી હતી. 64માંથી 24 કળા. દૈત્ય દાનવ ગુરુ શુક્રાચાર્યએ શુક્રનીતિમાં 64 કળા વર્ણવી છે. તેમાં 7 ગાંધર્વ કળા, 10 વેદક કળા, 5 ધનુર્વેદ કળા અને 42 બીજી સામાન્ય કળા એ મળીને કુલ 64 કળા થાય છે. તે ઉપરાંત શુક્રનીતિ, ચાણક્યનીતિ, વિદુરનીતિ, અંગદનીતિ, રાજનીતિ વગેરે નીતિશાસ્ત્રોનો અભ્યાસ પણ શ્રી ભટ્ટાચાર્ય પાસેથી લાડુદાનજીએ કર્યો હતો. રાગ પાગ અને પારખવું, નાડી અને ન્યાય, તરવું તાતરવું તસ્કરવું એ 8 આપ કળાય. કહેતા ગાવું, અનેક ઢબની પાઘડી બાંધવી, મનુષ્યને પારખવું, નાડી જોવી, યથાર્થ ન્યાય આપવો, જળમાં તરવું, કોઈને ભોળવી વશ કરવું, ચોરી કરવી એ 8 કળાઓ પોતાની સ્વબુદ્ધિ બળે શીખાય છે. કોઈની શીખવાડી શીખાતી નથી. ઉપર પ્રમાણે સઘળી કળાનું જ્ઞાન આપતા વિદ્યાગુરુ શ્રી વિજય કુશળજી ભટ્ટાચાર્ય કહેવા લાગ્યા કે હે મહાકવિ, આ સઘળી કળાઓનું આવર્જના વિસર્જન કાળે કરીને થયા કરે. એટલે વધઘટ થતાં જે કળા પણ બહુ જ ઉપયોગી મનાતી હોય તો કાલે કોડીની થઈ પડે. એટલે એ કળા નિપુણ થઈને જાણી તોય શું અને ન જાણી તોય શું. પરંતુ જે કળાની વધઘટ થતી નથી, સદાકાળ જેવી જ છે તેવી સ્થિર રહે છે ને જેમાંથી સદાય અમૃત ઝીરા કરે એવી જે સર્વોત્તમ શ્રેષ્ઠ કળા, જેમાં અનંત કળાઓ સમાઈ જતા જે કળાનિધિ રૂપે ગણાય છે, એ કળા તમારે હવે માત્ર એક જ જાણવાની બાકી રહેલ. તે હું કહું તે કલાનિધિ કઈ તો શ્રી પરમાત્મામાં સદાકાળ એક ચિત્ત રાખવા શીખવું તે.
આ કળા બધી આવડી, પરંતુ એક આ કળા ન આવડી તો બધી નકામી. એ કળા જે કોઈ જાણે એને કોઈ પણ વાતની ન્યૂનતા રહેતી નથી, અને તેને 3 લોકમાં કોઈ પરાભવ કરી શકતું નથી. એ કળા જાણ્યા પછી જ માનવી કળા નિપુણ કહેવાય છે. તેથી કળા કુશળ માનવી માનનીય, પૂજનીય અને ગુરુ ગણાય છે. માટે એ લાડુદાનજી, એ કળા એટલે પરમાત્માના સ્વરૂપમાં પોતાના ચિત્તને સદાકાળ રાખવું, ભગવાનમાં સદા મન રાખવું. એ કળા સૌ કળાઓની શિરોમણી જાણી શીખજો. જેનું ચિત્ત સદાકાળ ઈશ્વરમાં રહેતું હોય એવા કોઈ મહાપુરુષો, યોગી પુરુષો કે કોઈ ખાસ ઈશ્વર અવતાર રૂપે દેવી પુરુષ પાસેથી કળા શીખાય છે. આ મહાપવિત્ર એવા આર્યાવ્રતમાં જરૂર એવા પુરુષો વિચરતા હોય છે, તો એને શોધી કાઢી એમની નિર્માણીપણે સેવા કરી ઉપરની મેં બતાવેલી સર્વશ્રેષ્ઠ કળા પ્રાપ્ત કરજો. આપના બુદ્ધિ ચાતુર્ય સાથે આપનું જે અખંડ બાળ બ્રહ્મચર્ય છે, તેથી હું ખાતરીથી કહું છું અને સાથોસાથ આશીર્વાદ આપું છું કે આપના અનેક સદ્ગુણોના સમુચયથી આપને ભવિષ્યમાં કોઈ મહાન દેવી ઈશ્વર તુલ્ય મહાસદ્ગુરુ શ્રી મળશે. એ મળે ત્યારે એને ઓળખજો અને નિર્માણીપણે સાથે રહી અને એમને રાજી કરજો. શાસ્ત્રકારો કહે છે કે ઈશ્વર ભક્તિ કરવી એ જ ગુણવાનપણાનું પરમ ફળ છે. હું બહુ જ આપના ઉપર પ્રસન્ન છું, કારણ કે શાસ્ત્રકારોએ કહેલા દેવચારણ સમાન આપ શુદ્ધ ચારણ બાળ છો, દેવી પુત્ર છો, સાક્ષાત દેવ સમાન અદ્ભુત પરાક્રમ અને પ્રભાવશાળી મૃત્યુલોકના દેવ છો, કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છો. આપણા સમાગમથી મને પણ ઘણી જ શાંતિ થઈ છે વગેરે વગેરે ખૂબ પ્રસન્નચિત્તે ભટ્ટાચાર્ય ઉપદેશ સાથે શુભ આશીર્વાદ આપ્યા, અને પછી ધમડકા ઠાકોર સાહેબની રજા મેળવી ભટ્ટાચાર્ય ભુજ પધાર્યા. એ ધમડકા ગામે હાલ જ્યાં મંદિર છે ત્યાં પાસે 2 માળનો વિશાળ બંગલો હતો, જેમાં શ્રી ભટ્ટાચાર્યજી રહેતા હતા. ત્યાં મહાકવિ શ્રી લાડુદાનજીએ સંગીત, સાહિત્ય, કલાનું જ્ઞાન આપ્યું હતું. પાછળથી લોકોએ બંગલાને પિંગલ શાળા કહેતા હતા. હવે લાડુદાનજી સંગીત, સાહિત્ય, કલા વગેરેનો સંપૂર્ણ અભ્યાસ કરી ત્યાંથી ચાલવાની તૈયારી કરવા લાગ્યા. પણ દરબાર શ્રી લઘુભા ઉર્ફે લાધાજી અને એના કુમાર શ્રી રાયધણજીએ અતિ આગ્રહથી રોકી રાખ્યા. કુમાર રાયધણજી અને લાડુદાનજી વહેલી સવારે ઉઠી નિત્યકર્મ કરી ઘોડે સવાર થઈને ફરવા જતા. રાયધણજી અને લાડુદાનજી ઉંમરમાં સરખા, એટલે ઘોડા ઉપર બેસીને ફરવા જાય. ત્યાં નજીકના જંગલ પાસેના વિશાળ મેદાનમાં અશ્વો ખેલવતા, તલવારની પટ્ટાબાજી વગેરે હથિયારો વાપરવાની તાલીમ લેતા. આમ કસરત કરી આવીને બંને જણા 10 શેર દૂધ ઊભા ઊભા પી જતા. 10 શેર દૂધ 5 લીટરથી ઊભા ઊભા પી જાય. લાડુદાનજી જ્યારે પોતાના ઘેર હતા ને ત્યાંથી દૂધનો મહાવરો હતો. તેઓ 5 વર્ષના થયા ત્યાં સુધી અનાજ નહીં લેતા, કેવળ દૂધ જ પીતા હતા. ભુજની પાઠશાળામાં પણ દરરોજ મહારાવશ્રીના દરબારમાંથી ભેંસનું દૂધ આવતું,
આમ નાનપણથી દૂધનો ખોરાક ખૂબ હોવાથી ધમડકામાં પણ એ દૂધનો પ્રયોગ ચાલી રાખી દરરોજ 10 શેર દૂધ પી જતા, 5 લીટર. તેમજ સત્સંગમાં આવ્યા પછી પણ શ્રીજી મહારાજ પોતે પત્તર ભરી ભરી પાતા અને ધરાઈ રહ્યા પછી પણ આગ્રહ કરતા, ન પીતા ત્યારે માથા ઉપર રેડતા. એટલું જ નહીં, પણ શ્રીજી મહારાજે બંને આચાર્ય મહારાજશ્રીને ભલામણ કરીને કહ્યું હતું કે આ તમારા કુળના દશોંશી છે, માટે એને ખૂબ દૂધ પાઈજો. તો હવે ધમડકા નગરીના ઠાકોર લાધાજીના દરબારમાં 2 અનાદિ મુક્તો હતા. એક તો એના કુમાર રાયધણજી અને બીજા બા શ્રી કરણીબા. તેઓ શ્રી રાયધણજીના ભાભી થતા હતા. બંને મુક્તો લાડુદાનજી ઉપર અસાધારણ હેત રાખતા. બા શ્રી કરણીબા તો શ્રીજી મહારાજ વનમાં વિચરતા સઘળી લીલા હસ્તામળ દેખતા હતા. ઘરે હતા ને ત્યારે જ બધું દેખતા હતા કરણીબા. અને કોઈ વખત કહેતા પણ ખરા કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. મહાવનમાં તપ કરતાં કરતાં કાઠિયાવાડ તરફ પધારે છે. ત્યાંથી કચ્છમાં પધારી મને દર્શન દેશે, આવી વાત દરબારમાં સૌને કરતા. આખું એ ઘર આસ્તિક અને ઉચ્ચ કોટીના આત્માઓનું હતું. તેથી તેને સત્યમાની સૌ પ્રભુ મિલનની રાહ જોતા હતા. મહાકવિ શ્રી લાડુદાનજી તો જાણે પોતાના નજીકના કુટુંબી કેમ ન હોય એમ માની અતિ આદરથી ત્યાં રોકી રાખ્યા. આ રીતે લાડુદાન ગઢવી ભુજથી પિંગલ આદિક વિદ્યાનો અભ્યાસ કરી અને ધમડકા આવ્યા. ત્યાં ભટ્ટાચાર્યજીની પાસે સંગીતનો અભ્યાસ કર્યો છે. અને પાછા એ તો ભુજ જતા રહ્યા, એમના ટીચર હતા એ. પરંતુ લાડુદાનજી ત્યાંના લાધાજી એના આગ્રહને કારણે ત્યાં રોકાણા છે. રાયધણજીની સાથે અશ્વોને ખેલવા જાય. પછી કરણીબા આવી રીતે વાતો કરે કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે, વનમાં વિચરણ કરી રહ્યા છે, કાઠિયાવાડમાં આવશે અને અહીંયા પણ આવશે. સહજાન સ્વામી મહારાજની જય.